ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ખારાપાટ યુવા વિકાસ પરિષદ અને એરવાડા વસ્તી પંચના સાથ અને સહકારથી ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ, જેમાં આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માન્ય પીકે પરમાર સાહેબ, એવી જ રીતે અન્ય નામી અનામી સૌ મહાનુભાવોએ હાજરી આપી અને બાબા સાહેબના જીવનને ચરિતાર્થ કરવા અને જીવનમાં ઉતારવા માટેના સૌએ પ્રેરણા લીધી. વસ્તુ ખારાપાટ યુવા વિકાસ પરિષદ અને એરવાડા દલિત સમાજ વસ્તી પંચના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી એરવાડા ગામે રાખવામાં આવી છે. ખાસ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનો પ્રચાર પ્રસાર થાય અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં એમને જે કંઈ સૂત્ર આપ્યું છે, શિક્ષિત બનો તો સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે, વ્યસનની બધી દૂર થાય અને સમાજ દરેક ક્ષેત્રે આગળ વધે, એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. ત્યારે સમગ્ર ખારાપાટ વિસ્તારમાંથી દલિત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લગભગ 1500 જેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ખાસ કરી તિકમ સાહેબની જગ્યાના પ્રણદાસ બાપુ, મારા એરવાડાના ગુરુગાદી એવા દીપક બાપુ અને રાજકીય તેમજ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. ખારાપાટ દલિત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ રોરડિયા, મહામંત્રી હીરાભાઈ, કારોબારી ચેરમેન અજાભાઈ તેમજ પૂર્વ પ્રમુખો એવા બાબુભાઈ, ડીકે મકવાણા, ભાવેશભાઈ, આમ તો લખીલાલભાઈ, નટુભાઈ, અનેક આગેવાનો એ જહેમત ઉઠાવી અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કર્યો. એ બદલ ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદ અને એરવાડા વસ્તી પંચને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર.